સ્વચ્છતા અઠવાડિયાના ભાગરૂપે શૈક્ષણિક નગરી મોડાસાના તત્વજ્ઞાન શક્તિના બાળકોએ સ્વચ્છતાના સંદેશને આપવા માટેનો એક કાર્યક્રમ, જેમાં રેલી અને કલેક્ટર કચેરીની સામે આવેલ તત્વ મોર્કેડમાં સફાઈ કરીને એક સંદેશો આપ્યો હતો. સંસ્થાના બાળકો હાથમાં પ્લાસ્ટિકના મોજા પહેરીને સફાઈ અભિયાનમાં જોડાયા. તેમની સાથે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય અને તમામ શૈક્ષિક બિન શૈક્ષણિક સ્ટાફ સાથે સફાઈ કર્મીઓએ ભાગ લીધો હતો. સ્વચ્છતાના મહત્વ વિશે સંસ્થાના આચાર્યશ્રીએ ખૂબ સુંદર માહિતી આપી હતી અને બાળકો પણ સ્વચ્છતાના મહત્વને સમજે તે બાબતે એક સુંદર આયોજન બદલ તત્વ માર્કેટના વેપારી મિત્રો અને ઓફિસ ધારકોએ તેમનો આભાર પણ માન્યો હતો અને પ્રોત્સાહન રૂપે ચોકલેટ અને નાસ્તાનું આયોજન પણ કરાવ્યું હતું. નમસ્કાર મિત્રો, હું જયેન્દ્રસિંહ પુવાર, કેમ્પસ ડાયરેક્ટર, તત્વ ઇન્સ્ટિટ્યૂટ, તત્વ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ. મારી સાથે સંસ્થાના આચાર્યશ્રી, કર્મચારી મિત્રો અને તત્વજ્ઞાન શક્તિના તમામ વિદ્યાર્થીઓ આજે સ્વચ્છતાનો એક સંદેશ આપવા માટે કલેક્ટર કચેરીની સામે આવેલ તત્વ માર્કેટ ખાતે એક સ્વચ્છતાના અભિયાનના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. સ્વચ્છ ભારત મિશન પણ ચાલી રહ્યું છે, ત્યારે આપણે સૌએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. આ કાર્યક્રમના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો તેમ મારી સંસ્થાના બાળકો એ હાથમાં ગ્લોવ્સ સાથે આ જે કેમ્પસ છે આખું તત્વ માર્કેટનું એની સાફ સફાઈ પણ કરી રહ્યા છે. મારા કર્મચારી મિત્રો જાય કે સ્વચ્છતાથી આરોગ્યને પણ મોટો ફાયદો છે અને આ સ્વચ્છતા આ ફક્ત એક દિવસ પૂરતી નહીં પણ રોજ થાય એવું પણ એક આ સંદેશો અમે આપવા જઈ રહ્યા છીએ. તો આ જે તત્વ માર્કેટના જે વેપારી મિત્રો છે એમને પણ આ સંદેશ છે અને વેપારી મિત્રોએ પણ જે આ બાળકોને પ્રોત્સાહન રૂપે એમને પણ એક પ્રોત્સાહન રૂપે ચોકલેટનું પણ આયોજન કર્યું છે. એ બદલ પણ એમનો આભાર માનું છું અને તત્વજ્ઞાન શક્તિના તમામ કર્મચારીઓ તરફથી હું સમગ્ર દેશને એક આહ્વાન કરવા માગું છું કે સ્વચ્છતા એ ખૂબ જ જરૂરી છે. આપણે આપણા ઘરની જેમ આપણા વિસ્તારને પણ સ્વચ્છ રાખવી જોઈએ. એ બદલ જે સરકારશ્રીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમના ભાગરૂપે આજે બાળકો પણ અમારી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે.